શું ધીરવી રોટલા કરે છે? વાહ, જો બધું અહીંયા ચોપિંગ રેડી છે. શેફ આજના શું બનાવો છો કાકા? લીલા ચણાનું શાક. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ યુટ્યુબ ફેમિલી. સવારના વાગ્યા છે 8:45 ને ચા નાસ્તો બને છે. શું બનાવો છો મેડમ? ભાખરીનો લોટ બંધાઈ ગયો છે, ભાખરી બને છે. નાસ્તો પડ્યો દિરાઈ મારે પોતો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તો હવે ઉપર જોઈએ શું ચાલે છે. દિરાવી કરે છે પોતું. જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? બધા મજામાં હશે. ટીયુ બેન અમારે ઘરે આવ્યા છે મહેમાન બનીને. વાહ, ફોટો નથી પાડતું સી બેન. ફોટો જ પાડે તારો વિડીયો ઉતારે છે તો નહીં ઉતારવાનું કેમ? કોઈ ના પાડી? તાર નામ શું છે સિયા? તાર નામ શું? સમજી તોડ નાખી દો. જો તૂટી ગઈ લે. હવે મોનાને કહો દે છે નવી. મોન આપશે નવી? મુખવાસ તો ખા. મોના નવી આ આપશે. કોના ફ્લાવર છે? ચલો, અહીંયા મેડમ બનાવે છે મારા માટે ભાખરી, કારણ કે अपन आज थोड़ा लेट उठा है काम की वजह से. લેટ લતીફ लेट लतीफ તો કેટલા વાગે સૂતો હતો હું? 2 વાગે. શું 2 વાગે? 3-4 વાગી ગયા હતા. ભાખરી બનાવે છે દિલાવી. બાકી ચા આમાં તારી છે કે નથી તારી શું? ચા? ચા હું થોડી પીવું દે. તો ચા ચાલુ ક્યાં કરવાની પીવાની હવે? ना, दुनिया इधर की उधर हो जाएगी, पर नो चा. ત્યારે ઓપ્શન મળે કે દીપ તો ચા, નહીં તો નહીં. તો બોલ जा नहीं હેરાન ના કર. કે ચલો. તારી ભાખરી બનાવે છે ને? हाँ वही खाई सब. हाँ નખ બેતર જ છીએ ને. ઓહો, આ કોણ મહેમાન આવ્યું છે અમારા ઘરે? મમ્મી શું કરે તું? શું કરશો સિયા? આ શું કરશો તું? શું કરે તું? શું કરે છે આ? ખાઈ છે. હે, આ ખાવાનું હોય કે ના ફોલીને અંદર નાખવાનું હોય? જો આમ ફોલીને આની અંદર નાખવાનું હોય. હું ના જો દેખાડો તને જો. કોણ આવ્યું? તો હું બતાવવાનું તો બધાને કે હેલો કે તો બધા તને જોવે છે કે હેલો કે હેલો કેમ છો બધા? બોલતા. હું ના આ હું પહેરું છે આવું છે મને દે ને. આ શું છે? નો ખુલે. દોરો છે નો ખુલે. આ ખુલી જાય. આ દે, આ ખુલી જાય. આ દોરો કોણે બાંધ્યો? એ કોણે બાંધ્યો? ક્યાં ગઈ હતી તો? માતાજીએ ગઈ હતી દાતિકામાં ગઈ હતી ને? એટલે આ પહેરવા દે તો મને લાય એક તો દે. નો થાય કે એટલે હું તને જો આપું જો તમને નો થાય જો મારા હાથમાં જે પહેર્યું ને જે ગોતું લઈ લે. લે કયું જોતું કે તારે? નો થાય કે હું રોવા મળ્યો. હું રોવા મળી તો હું રોવા મળી એ મમ્મી તને ખીજા હે હું રોવીને તો રોવા મળું. ફોઈલ આપણે વટાણા ફોઈલ ઈ ભલે બોલે ફોલવા માંડે આપણે વટાણા. હા કોનું છે? છિયા? છિયા નહીં બોલવું. ચોકલેટ આપું તો બોલીશ? કેટલી ચોકલેટ જોઈશ તાર? ઓલી ઇમલી વાળી આગળ ઇમલી આપું તો બોલી? દાદા આવે ને તો ઇમલી હે લઈ આવી. પાક્કું બોલે? હા
ચલો એક આજનો બ્લોગ જોવાય છે અને અહીંયા મમ્મી શું કરે છે? વાલ પપ્પા ઘરે આવી ગયા છે. કિચનમાં જોઈએ, કિચનમાં દિરાવી શું કરે છે? દિરાવી શું કરે છે? અહીંયા 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 કેમ રોવે છે? કાંદા ઓહો, આજ શું બનાવે છે? દાલ ફ્રાય જીરા રાઈસ ને રોટલી. ઓકે, સરસ. ચલો તો બહુ વધારે તીખા લાગ્યા. ચાલો મારે હજી નાવાનું બાકી છે તો હું એને બતાવી દઉં, કારણ કે હું જો અત્યારે છે ને મારું કામ લઈને બેસી ગયો હતો તો મારે કેવું કામ જ્યાં સુધી પૂરું ના થાય ને ત્યાં સુધી ચેન ના પડે, એટલે હવે હું નાવા જઈશ. જો કેટલા વાગે જઈશ? જો 11:15. તું બંધ રહે. ચલો પપ્પા આજનો સુવિચાર બોલો. જય શ્રી કૃષ્ણ. આજનો સુવિચાર છે, જીવનનું ગણિત કોઈ પણ કેલ્ક્યુલેટર ગણી શકતું નથી. તે ગણવામાં આપણો વ્યવહાર, આપણો સ્વભાવ, આપણું આચરણ એ જ કામ આવે છે. એકદમ બરાબર. મમ્મી શું કેવું તારું? બરાબર. તમારો વ્યવહાર ને તમારું આચરણ હોય ને એટલે લોકો તમારું આખું કેલ્ક્યુલેશન કરી દે કે આ માણસ કેવો છે. કેવો છે? એકદમ સાચી વાત. એની ઉપરથી સાચી વાત. બપોરનું રેડી છે જમવાનું. રોટલી, પછી આ છે દાલ ફ્રાય, કાંદા, પાપડ અને 2 રોટલી બનાવે છે. પપ્પા બેસી ગયા છે. પપ્પા કેવી છે દાલ ફ્રાય? ટેસ્ટ કરી? મસ્ત. મસ્ત. હર્ષિલ સારી છે, સારી છે. થોડી પાતળી છે પણ સારી છે. તાર જેવી પતલી છે. આજ બધે શું કીધું ગયો તો આમાં, એટલે શું કીધું? આવું કરાવું ને ચલો તો અમે જમી લઈએ અને સાંજે જવાનું છે મારા અંકલને ત્યાં જમવા માટે. શેનો પ્રોગ્રામ છે? ચણાનું શાકનો ને. પર અંકલ જોરદાર બનાવે છે, તો જોઈએ કેવું બનાવે છે. હું પેલી વાર ખીશ પણ. ચલો તો વાગ્યા છે 3:30 અને હું પપ્પા એક કામ માટે બહાર ગયા હતા. તો જો અત્યારે ચામુન શોટની પાર્ટી ચાલુ છે. ચામુન શોટ લઈને આવ્યા અત્યારે. મસ્ત ગરમી હતી બહાર તો કોને કોને ચામુન શોટ ભાવે કહેજો. અને અહીંયા જો એડિટિંગ ચાલુ છે. હવે અમારા ઘરમાં એડિટર 3 થઈ ગયા, હું, દિલાવી અને હર્ષિલ. ઓ કેવો છે ચામુન શોટ? તારા જેવું. આજ તારી મસ્ત. તમારા જેવો. હે મમ્મી તમારા જેવો. આ બધું મસાલો એમ કે બધું લીલી શાકભાજી એવું બધું. વાહ, જો બધું અહીંયા ચોપિંગ રેડી છે. કોણે કર્યું આ? નીતલ આંટી. અને બનાવશે રાકેશ કાકા, શેફ આજના. શું બનાવો છો કાકા? લીલા ચણાનું શાક. વાહ. સુરેન્દ્રનગર તો તેલ ચડી ગયું છે ગેસ પર. નહીં પછી આ શું છે રાકેશ કાકા? એ જાવિત્રીના ફૂલ છે, લવિંગ છે, તજ છે, કાળા મરી છે અને વાહ. બાદિયા. શું છે? બાદિયા એટલે એ ગરમ મસાલો હોય, ખડા મસાલો. ઓકે, ખડો મસાલો. તો યોગીભાઈ આવી ગયા છે જોબેથી. કેવો રહ્યો આજનો દિવસ? સારો રહ્યો. આ તો લાઈટ જતી રહી હતી. લે, શાંતિથી બેઠો હતો. એટલે કામ ન કરવું પડ્યું એમ ને? આવ્યો જ છેલ્લે આવ્યો. છેલ્લે આવ્યું. હા, લ્યો, એટલે થાકી ગયા એમ ને? તો હવે હોઈ જવાનું. ખાવાનું નથી? હા, હાથ પગ ધોઈ લે પેલા. નહીં તો આળસુડો. કઈ દઈ હું તો મમ્મી બોલે તો મને આવડે જ ને. આવડે? તો ખાવી દઈ હું. અમારે ઘરે ખાવી કાઠિયાવાડી બોલી. ક્યારે આવે છે? ધીરાભાઈ હા, હાલો શેફ પાસે આપણે જઈએ. જો એમ શું
શું નાખો છો કહેતા જજો, અમારા વ્યુઅર્સને ખબર પડે તમે કેવી રીતે બનાવો છો જો રેસીપી. તમાલપત્ર, સૂકા મરચા, હા ડગરના ફૂલ, બાદિયા, લવિંગ અને તજ, કાળા મરી. ઓકે. સ્મેલ આવી? આવી હો મસ્ત વાળી. ડુંગળીને એકદમ ફ્રાય થવા દેવાની 15 થી 20 મિનિટ. ઓકે એટલે ટોટલી એને ફ્રાય કરવાનું હા, એકદમ મરૂન કલરની થઈ જાય ને 15 થી 20 મિનિટ ધીમા તાપે. ધીમા તાપે. ઓકે. હજી તાપ અત્યારે આપણે વધુ છે, ધીમો કરી નાખશું. વાહ શેફ વાહ. સ્મેલ આવી બધાને બહાર? બહુ મસ્ત આવી. મસ્ત સ્મેલ આવી. બાબુ વળતા વળતા બેસી ગયા. વળતા વળતા બંધ થઈ ગયા. અહીંયા બાબુ પરાઠા લીલા વળે છે. ચણાનું શાક. બાબુ અહીંયા પરાઠા વળે છે એડવાન્સમાં. રોટલા ન ભાવે ને એને પરોઠા યોગી બાજરીના રોટલા ન ખાય ને નીલાવી નીલાલાંટી ભગવાનને મનાવે છે એના લાલાને બતાવી આવી જા નીલાલાંટી. ચલો જો નીતલ આંટી કરે છે. વિવો નીતલાંટીનો હાચો લાલો અહીંયા સોફા ઉપર બેઠો છે. પહેલા જ બતાવી દીધા. અને કાંતામાં નાનો લાલો શાક બનાવે બતાય. કાંતામાનો નાનો લાલો એમ કીધું પપ્પાએ. હલો બાપુજી આવી ગયા છે. કેમ મોડા મોડા? હું તો હતો કેમ મજા નથી? ક્યાં તમારા બે લાલા? અત્યારે લાલાની વાત થતી હતી. નીતલ આંટી દીવો કરતા હતા એટલે. આ લાલો પડી ગયો કે ગોથું ખાઈ ગયો સ્કૂટર ઉપરથી. આ કાંતામાના ડાયા લાલા છે. મમ્મી આ કેવા લાલા છે? નટખટ લાલા છે. હળંગ આમ જો હળંગ ડાયા નટખટ લાલા છે. તમે હા નટખટ લાલા છે અને ઓલા છે ને ગુસ ગોલા. ગોલા લાલા છે. પાણી નાખ, ગોલા લાલા પાણી નાખ એમાં. કેવો મોટો કેવો નેગેટિવ ઉર્જા છે પોઝિટિવિટી આવે છે કેવો તમાર તો બહુ ભારે છે લગભગ પાણી પડે છે. એ દાંત કેવી મને કાચું લસણ, આદુ. વાહ. હવે સ્મેલ આવે. આદુ અને લસણ જાય એટલે સ્મેલ આવે ધમાકેદાર. નીતલ આંટી અહીંયા ચાલુ કર્યા છે પરાઠા શેકવાના. પરાઠા નીરાવી માટે આ લીલું લસણ અમે છે બધા રોટલા ખાશું. અને આ લીલી ડુંગળી છે. પાછું દેખાડો. પેલા આ લીલું લસણ છે, આ લીલી ડુંગળી અને આ લીલી હળદર. ઓકે. હવે હળદર નાખી લીલી. તરત સ્મેલ આવે છે. વાહ કરીને વાહ શેફ ભાઈ બધા ડોક્યા મારે છે. એવી રીતે બનાવવાનું. લીલી ડુંગળી. લીલી ડુંગળી જાય કોઈ બી શાકમાં એટલે એનો લીલું ફ્લેવર લસણ. એનો ફ્લેવર જ અલગ ચડે.
મરચું છે રાખે દેગી મિર્ચ લાલ મરચું ઓકે એટલે ખાલી કાશ્મીરી કલર માટે હોય ને કાશ્મીરી મરચું ઓકે જો એનો કલર ચડી ગયો છે ટમેટો તો હવે ટમેટા બી નખાઈ ગયા છે જોવામાં તો બહુ ટેસ્ટી લાગે છે એનું મેઇન જે છે ઇન્ગ્રેડિયન્ટ એ હજી અંદર ગયું જ નથી અને એ છે શું છે આંટી હે નીતલ લીલા ચણા હોય ને એને બાફી નાખવાના અને પછી ક્રશ કરી નાખવાના અને બાફવાના કેવા કુકરમાં નહીં બાફવાના તપેલામાં બાફવાના ઓકે ખુલ્લા રાખીને ખુલ્લા બાફવાના. રાખીને એટલે ઓકે એનું છે ને ટેસ્ટ જળવાઈ રહી ઓકે તો જે મેઇન જેનું આ બને છે શાક એ જ અંદર નથી ગયું પણ તો બી આનો કલર જો તો મેઇન ઇન્ગ્રેડિયન્ટ આવી ગયું છે પાણી છે ને થોડું ગરમ કરી દો નાખવું હોય તો ઠંડુ પાણી ન નખાય એટલે ફ્લેવર કરી જાય થોડુંક ગરમ કરી દે ગરમ કરીને જ નખાય હંમેશા મંડળ બેહી ગયું છે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ કપડાં લઈ લીધા આ ભાઈ પોપટ પાળ્યો છે અહીંયા ક્યાં ગયો હા એ રહ્યો પોપટ પોપટ બોલે છે યોગીભાઈ હું ખુદને પ્રિપેર કરું રવિભાઈ હું મંડળીમાં નથી પણ હું ખાલી મારવા બેઠી છું મીતુ ક્યાં ગઈ મીતુ હાલો ઘરે રેડી માર બસ 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 ક્યારથી માર્યો હતો લાગતું તો ક્યાં ગયો એ, ભાગે ભાગે આ ભાગે છે કારણ કે હવે આને ગમતું નહીં આ દાઢી કરાવી નહીં લે 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 ઓલી બાજુથી ઓલી બાજુથી ઓલી બાજુથી એક બે તોટા ને હોય હર્ષિત તું સારો લાગે છો લે ઓલી બાજુથી આવી ગયો આવી ગયો અંદર શું ચાલુ દેખાડી દઈએ ઓકે અહીંયા જો માસ્ટર શેફ બનાવે છે ચસ્ત ચણાનું શાક જો વાહ મસ્ત સુગંધ આવે છે એ બાબુ રોટલા બનાવે છે દિલાવી રોટલા શીખી લે ધીરાવીને રોટલા શીખવાના જ છે પછી ધીરાવી એમને રોટલા કરી તમે ખાવા સા હાસ તો રોટલા ખાવું જ ને હું કેમ ન ખાઈ પણ હું નહીં ખાઉં હું રોટલી ખાઈશ કર્યા પરોઠા ચાલો એવું ખાવાનું પૂછું આન્સર આપો એ અર્શિલિયા એ બીનો પિતા છે પણ બી એનો પુત્ર નથી તો આ વિચારો હું આવું ત્યાં સુધીમાં બોલ તને કાલનું ઉખાણું ખબર છે નહીં ખાઈ છે ને થઈ ગઈ ને તારો ચાંદલો પાકું મજા આવી ગઈ ને હવે ચાખો બધાને ચખાવડાવું બાર એ ભાઈ ઉખાણું ખબર પડી હું એ બીનો પિતા છે પણ બી એનો પુત્ર નથી હા કેમ એવું કેમ બી પિતા છે તો ઓલો પુત્ર કરે ને એ પિતા છે એ બીનો પિતા છે પણ બી એનો પુત્ર જો આ એ આ બી બરાબર તો એ છે ને એ બીનો પિતા છે પણ બી એનો પુત્ર નથી વિચારો વિચારો એની મમ્મી બીજી વખત એ મોટો છે મમ્મી અલગ જ વાત છે આપણે પિતાની વાત ચાલુ અહીંયા સ્ત્રી છે પુત્ર નથી હા એકદમ સાચો જવાબ સાચો જવાબ છે ગૂગલ કરી ગૂગલ કર્યું ને તે ચીટર માણસ ચીટર્યો શું ધીરે રોટલા કરે છે આવડી ગયો ટ્રાય કરું છું ધીરાવી રોટલા આવડી એટલે બધા ખાઈને બઠા જો નદી હોય છે આ પીપી નહીં જો કર્યો મમ્મી હો તમે મને આટલો એવો નાનો મેં લીધો હતો હા હા કર્યા જી તો રાખો પીપી નહીં જો ચલો તો વાગ્યા 11:30 અને અમે અંકલની ત્યાંથી આવી ગયા છીએ હવે ટર્ન છે કમેન્ટ્સનો પહેલી કોમેન્ટ છે આજની જીનલ સરવૈયા 7540 દીપભાઈ આજનો વ્લોગ બહુ જ સરસ છે ફેમિલીમાં સાથે મળીને કેવી રીતે રહેવું એ તમે લોકોને જોઈને ઘણું શીખવા મળે છે થેન્ક યુ
જીનલબેન. બીજી કોમેન્ટ છે મનીષા જેઠવા. દીપભાઈ તમારા બ્લોગ બહુ જ સરસ લાગે છે, તમારી ફેમિલી બહુ જ ક્યુટ છે, કોક દીક આવો પોરબંદરમાં. થેન્ક યુ મનીષાબેન. વિરલ કંસારા 7854. દીપભાઈ મામાના ઘરનું પારેવડું છે. દીપભાઈ રોવાય નહીં, તમે જોઈને બીજા પણ ઇમોશનલ થઈ જાય છે અને અમે પણ થઈ ગયા તમને રોતા જોઈને. હું ઇમોશનલ એટલા માટે થયો હતો કારણ કે મારું કહેવાય ને કે ભાઈ હું મોટો જ છે ને મારી નાની પાસે થયો છું, અને એટલા માટે જે બધી જગ્યા અને એ સ્થળ જોઈને છે ને મને થોડુંક ઇમોશનલ થઈ ગયો, કારણ કે મને મારી નાની સાથે બહુ લગાવ વધારે હતો એટલા માટે. વીરદીપ બોરડિયા. સૌરાષ્ટ્રની મોજ અલગ જ છે. જે બીજા વિસ્તારમાં ગાજર માણસને ખાવા પણ વેચાતા લેવા પડે છે, અને સૌરાષ્ટ્રમાં તો પોતાના પશુને ગાજર ખવડાવે છે. દિલદાર સૌરાષ્ટ્ર. ઘણા ખરા લોકોએ એમ કીધું છે કે દીપભાઈ મમ્મીજી તમે કેમ કહો છો એમ, મમ્મીજી કોણ છે એ લેડી એમ. તે ઈ દીપના ભાભુ છે, બધા મમ્મીજી કહીને જ બોલાવે બધાને, ભાભુ હોય એને. ચલો એક્સ્ટ્રા કમેન્ટ રીડ કરી લઈએ. જે વાંચીને મને એમ થયું કે નહીં આ તો વાંચવું જ પડશે આ વિડીયોમાં. નામ તો કંઈક અલગ જ લખ્યું પેલું યુઝર વાળું ડેસ. હાય ગાઈઝ, આઈ નેવર ઓપન યુટ્યુબ ફોર વોચિંગ બ્લોગ, બટ હું લાસ્ટ 15-20 દિવસથી તમારા બ્લોગ જોઉં છું અને હેપી થાઉં છું. આઈ લિવ ઇન કેનેડા એન્ડ એવરી ડે 6 o'clock હું સ્ટોર ઓપન કરું છું અને તરત તમારો બ્લોગ સ્ટાર્ટ કરું અને પછી હેપી થાઉં. રિયલી ગાઈઝ યુ આર નાઇસ. એન્ડ દેડી અમારા કુલદેવી છે રૈયારાજ, સો એમના દર્શન કરાવજો જરૂર. થેન્ક યુ સો મચ આટલી મસ્ત લવલી કમેન્ટ કરવા માટે. આમને આમ બ્લોગ જોતા રહેજો, અને એક મજાની વાત કહેવાય કે અમારા બ્લોગ જોવાથી તમે ખુશ થઈ જાઓ છો. બાકી નેક્સ્ટ ટાઈમ જ્યારે દેડી જઈશું ત્યારે રૈયારાજના દર્શન તમને ચોક્કસ કરાવીશું. ઓકે ચાલો, તો આજનો બ્લોગ અહીંયા પૂરો થાય છે. સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો, કમેન્ટ કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બ્લોગને જલ્દીમાં જલ્દી શેર કરો. ઓકે ચાલો, તો કાલે મળીએ એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી ખુશ રહેજો, ખુશ રહેવા દેજો. જય શ્રી કૃષ્ણ. બાય.